નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ઇતિહાસ એક દર્પણ છે, તેમાં જે દેખાડો એનાથી વધુ મહત્વનું છે કે આપણે એમાંથી શું શીખીએ છીએ। જો કે ઇતિહાસની જો વાત આવે તો આપણા દેશમાં અયોધ્યા અને બાબરી મસ્જિદ આ બંને મુદ્દા એવા છે કે જેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે। અયોધ્યાનો મુદ્દો આમ તો કાયદાકીય રીતે સમાપ્ત થયો છે, પરંતુ આ મુદ્દે રાજકીય વિવાદ તો આજે જોવા મળે છે, તે આજે પણ જીવંત છે। જેમ કે તાજેતરમાં જ બાબરી મસ્જિદ વિશે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતના એક કાર્યક્રમમાં એક એવી વાત કહી જાય છે કે જેનાથી આખું રાજકારણ હચમચી જાય છે। રાજનાથસિંહના નિવેદન બાદ રાજકીય તોફાન ઉઠ્યું છે અને આની સાથે જ ઇતિહાસના પાના ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। એવા અહેવાલો છે કે વર્ષ 2019માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ હવે પૂર્ણતાની ઘોષણાની સાથે દેશભરમાં ઉજવણી ચાલી રહી છે। પરંતુ આ જ સંદર્ભમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના તાજેતરના નિવેદનથી એક એવો નવો રાજકીય ઐતિહાસિક વિવાદ ઉભો થઈ ગયો છે। એવા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપ્યું કે જવાહરલાલ નહેરુ સરકારી નાણાંથી બાબરી મસ્જિદનું નિર્માણ કરાવવા માંગતા હતા, પરંતુ સરદાર પટેલે તેમની યોજનાને અટકાવી દીધી। અને બસ આ જ નિવેદન બાદથી જ દેશની રાજધાનીથી લઈને દેશના ખૂણે ખૂણે રાજકારણના દરેક સ્તરે એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે કે શું ખરેખર નહેરુ સરકારી નાણાંથી બાબરી મસ્જિદ બનાવવાનું ઈચ્છતા હતા અને શું સરદાર પટેલે એ યોજનાને રોકી દીધી? આ ફક્ત પ્રશ્ન જ નથી, આ છે આજનો સૌથી મોટો રાજકીય વિવાદ અને આની સાથે જ એક નવો ઐતિહાસિક સવાલ કે જેને લઈને આખો દેશ વિચારવા પર મજબૂર બની ગયો છે। એવા અહેવાલ મળી રહ્યા છે કે મંગળવારે રાજનાથસિંહે ગુજરાતમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાર્વજનિક ધનથી બાબરી મસ્જિદ બનાવવા ઈચ્છતા હતા, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે તેમની આ યોજનાને સફળ ન થવા દીધી। અને બસ એટલું જ કહેતા રાજકીય શસ્ત્રાગાર ખુલી જાય છે। કોંગ્રેસ આ મુદ્દે ભાજપ પર બરાબરના આકરા શાબ્દિક પ્રહારો કરે છે, પક્ષ ચિંતિત થાય છે અને દેશ પ્રશ્ન કરે છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે આ મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે આવો દાવો કરવો છે તો પુરાવા આપો, માત્ર બોલશો નહીં। તો બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડા પણ કહે છે કે રાજનાથજી આ ઇતિહાસ સાથે રમવાનો પ્રયાસ કરી રહ્યા છે। કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢીએ ખુલ્લો સવાલ કરે છે કે આ માહિતીઓ ક્યાંથી મળી? પ્રતિક્રિયા તીવ્ર છે, લહેજો તીખો છે અને વિવાદ હવે માત્ર રાજકીય નથી રહ્યો, ઐતિહાસિક બની ચૂક્યો છે। જેથી અંતે આ બધી જ પ્રતિક્રિયાઓની સામે ભાજપ પણ આગળ મૂકે છે એક પુસ્તક, ઇનસાઇડ સ્ટોરી ઓફ સરદાર પટેલ, ડાયરી ઓફ મણિબેન પટેલ। રાજ્યસભામાં ભાજપના સભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી પ્રેસ કોન્ફરન્સ ખાતે પાના વાંચે છે। તેમનો દાવો છે કે નહેરુએ બાબરી મસ્જિદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સરદાર પટેલે કહ્યું કે સરકાર મસ્જિદ બનાવવા માટે એક પૈસો પણ ખર્ચી શકતી નથી, જેથી રાજનાથસિંહે પોતાના નિવેદનને સરદાર પટેલની પુત્રી મણિબેન પટેલની ડાયરીમાં નોંધાયેલા અંશોના આધારિત ગણાવ્યું હતું। ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં એ ડાયરીના ભાગો વાંચીને જણાવ્યું કે પુસ્તકના 24મા પાને નહેરુએ બાબરી મસ્જિદનો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને સરદાર પટેલે જવાબ આપ્યો હતો કે સરકાર મસ્જિદ માટે નાણાં આપી શકતી નથી। આની સાથે જ સોમનાથ મંદિરના પુનઃનિર્માણની દિશામાં જનતા દ્વારા એકત્રિત 30 લાખ રૂપિયાનો પણ ઉલ્લેખ એ જ નોંધમાં નોંધાયેલો છે। તો સવાલ એ બને છે કે શું આ ડાયરીમાં લખાયેલા શબ્દો ઇતિહાસને ફરી લખી શકશે? રાજકીય તણાવ વધ્યો છે અને પછી ચર્ચા આગળ વધી। હકીકતમાં નહેરુ અને પટેલનું વલણ શું હતું? તો ચાલો આપણે સમયના ચક્રને થોડું પાછું ફેરવીએ। 1949ના ડિસેમ્બર મહિનામાં જઈએ। અયોધ્યાની એક રાત બાબરી મસ્જિદમાં રામ સીતાની મૂર્તિઓ સ્થાપિત થાય છે અને દેશને ખબર પડે છે એક મોટો વિવાદ જન્મી ગયો છે। મીડિયાના એક અહેવાલમાં નહેરુ આર્ચીવ્સના આધારે નહેરુના એ પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે અનુસાર 1949માં બાબરી મસ્જિદ વિશે લખવામાં આવ્યા હતા અને આના અનુસાર 22 ડિસેમ્બર 1949ના દિવસે કેટલાક લોકો અયોધ્યાના બાબરી મસ્જિદ પરિસરમાં ઘૂસ્યા અને કેન્દ્રીય ગુંબજની નીચે ભગવાન રામ અને સીતાની મૂર્તિ મૂકી દીધી હતી। અખબારના અનુસાર આ વાતથી ખિન્ન થયેલા નહેરુએ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી
ગોવિંદ વલ્લભ પંત સહિત ઘણા બધા નેતાઓને પત્ર લખ્યા હતા અને એ તમામ પત્રો ધ નહેરુ આર્ચીવ્સમાં ઉપલબ્ધ છે. નહેરુનું માનવું હતું કે અયોધ્યાની સ્થિતિની અસર કાશ્મીર મુદ્દે અને આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પાકિસ્તાન સાથેના ભારતના વ્યવહાર પર પડી શકે છે અને તેઓ અયોધ્યાના એ સમયના જિલ્લા મેજિસ્ટ્રેટ કે નૈયરને પણ નારાજ થઈ ગયા હતા કે જેમને મૂર્તિઓ હટાવવાનો ઇનકાર કરી દીધો હતો. 26 ડિસેમ્બર 1949ના દિવસે મૂર્તિઓ મૂકવામાં આવી. તેના પછી તરત જ નહેરુએ પંતને એક તાર એટલે કે ટેલિગ્રામ કર્યો હતો, જેમાં લખ્યું કે અયોધ્યાની ઘટનાઓથી હું ખૂબ પરેશાન છું. આશા છે કે તમે વ્યક્તિગત રીતે આ મામલે રસ લેશો. આ ઉદાહરણ ખતરનાક પરિણામ આપશે. પંત આ ઘટનાથી પરેશાન છે, પરંતુ મોટી હિંસાની ચિંતા તેમને નિર્ણય શક્તિ ગુમાવે છે. નહેરુની ચિંતા વધે છે. પંતને એક પછી એક પત્રો, ટેલિગ્રામ મળે છે, જેમાં નહેરુ પૂછે છે કે પરિસ્થિતિ ગંભીર છે, શું મને અયોધ્યા જવું જોઈએ? તો પંત જવાબમાં લખે છે કે સમય યોગ્ય નથી, તમારા આગમનથી સ્થિતિ વધુ તંગ થઈ શકે છે. 3 મહિનાથી નહેરુનું સંતુલન ખડબડે છે. અયોધ્યા, મથુરા, કાશ્મીર બધું એક સાથે હાથમાંથી છટકી રહ્યું હોય તેવું લાગે છે. નહેરુ પત્ર લખતા કહે છે કે હું ભારે પરેશાન છું. યુપી સરકારે હિંમત બતાવી, પરંતુ વાસ્તવમાં બહુ ઓછું કર્યું. હું ખબર નથી કે દેશમાં સારો માહોલ કેવી રીતે બનાવવો. કદાચ બાપુ કરી શક્યા હોત. જોકે નહેરુની જેમ સરદાર પટેલે પણ આ મૂર્તિઓ મુકાયા બાદ પંતને પત્ર લખ્યો હતો, જેનો સંદર્ભ સરદાર પટેલ્સ કોરસ્પોન્ડન્સ વોલ્યુમ 9 સંપાદક દુર્ગાદાસમાં જોવા મળે છે. પટેલે પંતને પત્ર લખતા કહ્યું કે આ મુદ્દો અત્યંત અયોગ્ય સમય ઊભો થયો છે. મુસ્લિમ સમુદાય હજુ પણ નવી પરિસ્થિતિમાં સ્થિર થયો છે. એવા સમયે પરસ્પર સહનશીલતા જરૂરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવી પડશે. દબાણથી વિવાદ ઉકેલી શકાતો નથી. પટેલનું વલણ સ્પષ્ટ હતું કે વિવાદ તણાવથી નહીં, પરંતુ સમજણથી ઉકેલવા યોગ્ય છે. આ ઘટનાથી સરદાર પટેલ પણ પરેશાન હતા. તેમને પણ પંતને લાંબો પત્ર લખ્યો હતો. પટેલના વિચારોનો સાર એ હતો કે સમય અત્યંત અયોગ્ય છે. મુસ્લિમ સમુદાય હજી વિભાજનના દુઃખમાંથી બહાર નથી આવી રહ્યો. વિવાદ દબાણથી નહીં, પરંતુ સમજણથી ઉકેલવો જોઈએ. કાયદો અને વ્યવસ્થા જાળવવી એ જરૂરી છે. કોઈ પણ એક તરફી કે આક્રમક પગલાંને સ્થાન નહીં. એટલે સ્પષ્ટ છે કે નહેરુ પણ ચિંતિત હતા અને પટેલ પણ ચિંતિત હતા અને બંને સ્થિતિને કાયદાના માર્ગે શાંતિ રીતે ઉકેલવાની વાત કરતા હતા. ઇતિહાસમાં ઉપલબ્ધ મુખ્ય દસ્તાવેજો, પત્રો, દિનચર્યા, નહેરુ આર્ચીવ્સ બાબરી મસ્જિદના પુનઃનિર્માણ માટે નહેરુ દ્વારા સરકારી નાણાંના ઉપયોગની સીધી માંગણી દર્શાવતી નથી. નહેરુની ચિંતા મૂર્તિઓ હટાવવાની અને કાયદોને જાળવવાની હતી. મસ્જિદ બનાવવાની અથવા તો તેના માટે સરકારી નાણાં ખર્ચ કરવાની નહીં, પરંતુ મણિબેન પટેલની ડાયરીમાં નહેરુ અને પટેલ વચ્ચે થયેલી સંભવિત જે ચર્ચા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને લઈને હવે રાજકીય પક્ષો પોતપોતાના દ્રષ્ટિકોણથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે. વિવાદ મૂળભૂત રીતે બે મુદ્દાઓ પર ટકી રહ્યો છે. પહેલું કે 1949ની આ ઘટના પર નહેરુ અને પટેલનું વલણ શું હતું. દસ્તાવેજો કહે છે કે બંને નેતાઓ ચિંતિત હતા, બંને શાંતિ ઈચ્છતા હતા. બીજું કે શું નહેરુ સાચે સરકારી નાણાંથી બાબરી મસ્જિદ બાંધવા માંગતા હતા? તો આ મુદ્દે દસ્તાવેજો મૌન છે, પરંતુ મણિબેનની ડાયરીનો ઉલ્લેખ હવે નવી જ ચર્ચાને જન્માવી રહ્યો છે. આથી સવાલ છે કે આ વિવાદ ઇતિહાસની શોધ કરી રહ્યું છે કે પછી વર્તમાન રાજકીય દાવપેચ. અયોધ્યાનો અધ્યાય હવે કાયદાકીય રીતે પૂર્ણ થયો છે, પરંતુ રાજકીય દ્રષ્ટિએ અયોધ્યા આજે પણ દેશના ચર્ચાના કેન્દ્રમાં છે. નહેરુ અને પટેલ આ નામો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે અને આ ચર્ચા ફરી એક વખત આપણને યાદ અપાવે છે કે ઇતિહાસ એ માત્ર પુસ્તકમાં નથી, તે તો રાજનીતિમાં, સમાજમાં અને જનમાનસમાં આજે પણ જીવંત રહે છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.